વર્ષની સખત કેદ। મુકેશભાઈ ઉર્ફ મહેશભાઈ તારાભાઈ દંતાણી રહે દેવગણા તાલુકો ધધુકા જિલ્લો અમદાવાદ રહે રાસકા મહેમદાબાદ તાલુકો જિલ્લો ખેડા બનાવ તારીખ 19/3/2023ના રોજ 7:45 વાગે પોતાના ઘરે આરોપીની પત્ની સુનિતાબેન નાઓ પોતાના ભાઈ વિજયભાઈના ઘરે કપડાં કેમ ધોવે છે તેમ કહી સુનિતાબેન સાથે ઝઘડો કરેલ અને આ કામના મરણ જનાર આરોપી મુકેશભાઈને સમજાવતા મુકેશભાઈ એકદમ ઉશ્કેરાઈને જઈ મરણ જનાર વિજયભાઈને ગાળો બોલી મોઢા તથા છાતીના ભાગે ફેટો મારી ગળું દબાવ્યું। તે દરમિયાન વિજયભાઈનું મોત થયે। ફરિયાદી પ્રકાશભાઈ દંતાણીએ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઇફકો કલમ 302 તથા 323 504 મુજબ ગુનો દાખલ કર્યો હતો। નામદાર કોર્ટમાં 14 શાહિદોની જુબાની તથા આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા કરવાની જતાં ઇફકો કલમ 304 પાર્ટ 2માં તકસીરવાર ઠેરાવી 10 વર્ષની સખત કેદની સજા તથા 2000 રૂપિયાનો દંડ કરેલ છે અને જો દંડ ન ભરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા આજરોજ નામદાર કોર્ટ નડિયાદમાં હુકમ કર્યો। આજે જે નામદાર કોર્ટે સજા કરી છે કેસની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ 19/3/2023ના રોજ પોતાના ઘરે એટલે કે મસાણિયા મુકામે રાસકા ગામની અંદર મસાણિયા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં એના પત્ની અને એનો સાળો 3 જણા રહેતા હતા। બનાવના દિવસે એની પત્ની સુનિતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે એ સુનિતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા। એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ એટલે સુનિતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો। તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને આ કામને મરણ જનાર વિજયભાઈને પેન્ટ પકડીને ગળદાપાટુનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળું દબાવીને એનું મોત નિપજાવેલું। એ કામની ફરિયાદ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં આપતા મહેમદાબાદ પોલીસે ઇફકો કલમ 323 504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર 33/2023થી ચાલી જતા સરકાર પક્ષે આશરે 14 જેટલા શાહિદોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાના આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પરંતુ સડન એક આવેશમાં એને બનાવ બનેલ હોય તેથી નામદાર કોર્ટે આરોપીને 302 એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ઇફકો કલમ 304 પાર્ટ 2માં તકસીરવાર ઠરાવ્યો છે અને 10 વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે।